નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો કાળઝાળ મોંઘવારીનો યુગ અત્યારે ચાલી રહ્યો છે। જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાનને આંબી રહ્યા છે। સામાન્ય પરિવાર હોય, મજદૂરી કરતો પરિવાર હોય, કારખાનામાં ક્યાંય કામે જતો માણસ હોય, રેકડી ફેરવતો માણસ હોય, એને જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ થઈ પડ્યું છે। મારે આજે આપને વાત કરવી છે રાજકોટના, શું નામ આપનું? પ્રવીણભાઈ ગોસ્વામી। પ્રવીણભાઈ ગોસ્વામીની। પ્રવીણભાઈ ગોસ્વામી પોતે મજૂરીનું કામ કરે છે। ઘરમાં 6 જણાનો પરિવાર છે, જે વિડીયોમાં આપ જોઈ રહ્યા છો। 2 છેડા ભેગા થતા નથી। આવી પરિસ્થિતિમાં પ્રવીણભાઈની ઉપર આભ તૂટી પડ્યું છે। પ્રવીણભાઈને માત્ર 34 વર્ષની ઉંમરે બ્લડ કેન્સર આવ્યું છે। પોતાની પાસે પોતાનો જીવ બચાવવા માટે દવાના પૈસા નથી। દર મહિને અંદાજિત એમની સારવાર માટે 25,000 રૂપિયાનો ખર્ચ છે। આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી આવા ગંભીર પ્રકારની બીમારીમાં સપડાયેલા મજદૂર પરિવારને ચોક્કસ રીતે આર્થિક મદદ કરી શકીએ। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને આ ગંભીર પ્રકારની બીમારીમાં સપડાયેલા પરિવાર માટે 2,000, 5,000, 15,000, 25,000, 50,000 રૂપિયા અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન એક ગરીબ પરિવારના મોભીને બચાવવા માટે કરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। એક 34 વર્ષનો નવયુવાન જે ગંભીર પ્રકારની બીમારીમાં સપડાયો છે, એને બચાવવા માટેનો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ પુણ્યના હિસ્સેદાર થશો એવી આપ સૌને પ્રાર્થના।